जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। ત્રણ વાર પ્રણામ કરવાનું, ખોળામાં હાથ રાખીને. સત્યસાઈ કેવલ સૌ સાત કેવલ સાહેબ, બાજુ બાજુ સૌને કહેજો સત્યવલ સાહેબ, સત્યવલ સાહેબ, સત્ય. કેતિક મુનિ વ્રત ધરહિતે, સહિત સાચ પતિ હેત, વૃદ્ધાવદન યગતાયકો, ક્યો કરી લાગી શકે. બેતરાઈત કેત તિત કે નહીં ગુનેગાર, કે વિષ આઠ કોંડ કો, કવન કાજ કીર્તા. પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના દેહ સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સર્જનહારના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना कृपा पात्र पट शिष्य पूज्य श्री अचरतबा स्वरचित अचरत सागर ग्रंथ ने विषय कर्मनो महिमा समझावता સ્કંદ 9 ને વિશે કહે છે કે આ જગતના જે જીવો છે એ નરકમાં કેવી રીતે જાય છે, કેવા જીવોને નરકમાં જવું પડે છે. જો કે ઘણા લોકોની માન્યતા તો એવી છે, કોણે જોયા છે સ્વર્ગ ને નરક? આ તો બધી વાતો છે, પણ કોઈ તથ્ય વગરની બધી જ વાતો હોતી નથી. એની અંદર કંઈક સંકેત પણ હોય, કંઈક સાર પણ હોય, કંઈક સત્ય પણ હોય. એટલે નરક અને સ્વર્ગ આ બે પરિભાષા માણસના કર્મને અનુલક્ષીને કરવામાં આવી છે. જે માણસ સારા કર્મ કરે એ સ્વર્ગમાં જાય. મોટા ભાગે લોકો છે ને મરણ થઈ ગયા પછી જે ફોટો બનાવે કે મૂકે એમાં સ્વ લખે, સ્વર્ગસ્થ. એટલે અહીંથી જાય બધા સ્વર્ગમાં જ જાય છે ટૂંકમાં. અને આપણે લખીએ તો કઈ વલ ધામ વાસી એવું પણ લખીએ છીએ.
મોટા ભાગે ખબર ના હોય તો સ્વ જ લખી નાખે, બધા સ્વ લખે એટલે આપણે સ્વ, એમ કે મૃત્યુ પામે એને સ્વ કહેવાય. એમ જેનું મરણ થઈ ગયું છે સ્વ. પણ ઘણાને ખબર પણ ના હોય કે આ સ્વ શું કામ લખવામાં આવે છે. સ્વ એટલે મૃત્યુ પામ્યા એમ, પણ એવું નથી. સ્વર્ગસ્થ એવું લખવામાં આવે છે. સ્વર્ગવાસી, જે તે ધર્મને માનતા હોય એ ધામના વાસી લોકો લખતા હોય છે. પરંતુ કર્મ અનુસાર આ જીવાત્મા આ શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. હા, કોઈ બહુ સારા પુણ્ય કર્યા હોય તો એને અવશ્ય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સ્વર્ગ એક ઇન્દ્રનો વૈભવ છે, દેવી ધામ છે. જો કે પરમ ગુરુ સ્વર્ગમાં નથી ગયા. એ કે સ્વર્ગ વાળાને ઉપદેશની જરૂર નથી, એ મારો ઉપદેશ સાંભળશે નહીં. આ સંસારમાં જે બહુ સુખી લોકો છે ને, એને એમ માનવામાં આવે છે કે એમના ઘરે તો સ્વર્ગ જેવું સુખ છે. ઇન્દ્રના જેવી અપસરાઓ હોય, રાજ વૈભવ હોય, જે જોઈએ તે મળતું હોય, એટલે સ્વર્ગ જેવું સુખ માનવામાં આવે છે. જેમ અમેરિકા કોઈ જાય તો એમ લાગે કે આ બધા સ્વર્ગમાં જ રહેશે. અહીંયા જોવામાં આવે તો એવું જ લાગે કે અમેરિકા એટલે સ્વર્ગ, અને આપણે શું નર્કમાં છીએ. આ બધી ઝૂંપડપટ્ટીઓ અને એમ જોઈએ તો બધા નર્ક જેવી સ્થિતિ જ ભોગવતા હોય છે. પણ છતાંય એવું નથી કે ઝૂંપડામાં રહે છે એ દુખી છે. ઝૂંપડામાં પણ રહેનારા સ્વર્ગ કરતા પણ સુખી હોય છે. જ્યાં ધર્મ છે, જ્યાં સંસ્કાર છે, જ્યાં સમજણ છે, એવા ઝૂંપડાની અંદર પણ બંગલા કરતા શાંતિ હોય છે. એવું તો નથી કે જે બંગલામાં રહે છે એને કોઈ દુઃખ જ ના હોય. છૂટાછેડા તો એના વધારે થાય છે. ઝૂંપડા વાળા કરતા એ ધનવાન લોકોના છૂટાછેડા વધારે થાય છે. તો સ્વર્ગ જેવું સુખ હોય શા માટે છૂટાછેડા લેવા જોઈએ? બંગલો હોય, ગાડી હોય તોય છૂટાછેડા લઈ જતા નથી જોઈતું. બોલો, આવી સ્થિતિ છે તો ત્યાં કેવું સ્વર્ગ હશે? એટલે માત્ર સગવડ એ જ સુખ નથી. આ સગવડ બહુ જરૂરી છે, હોય તો બહુ સારું છે કે માણસ શાંતિથી પ્રભુનું નામ લઈ શકે. બીજા નંબરમાં જે સુખ મળ્યું છે એ ભગવાનનો ઉપકાર માને તો એ સુખી થાય. પણ આ તો બધું મારું, એમાં ક્યાં સુખ થવાનું? મારું મારું કરે છે પણ એક પૈસો એ સાથે લઈ જતો નથી. તો પછી આપણું કહેવાય કેવી રીતે? એમાં મારું શબ્દ ના આવવો જોઈએ, આપણું છે એમ કેવું જોઈએ. ઘરમાં આપણું શબ્દ આવે તો લડાઈ નહીં થાય. આ બધું આપણું છે તો કોઈ એમ નહીં કે મારા નામે કરી દે. આપણું છે બધા. એટલે સંયુક્ત ખાતાઓ આવ્યા છે, સંયુક્ત નામ આવે એટલે કોઈ એકલો છે ને પોતાનું ના કરી જાય. એટલે હવે બધે બહેનોના નામ આવ્યા છે સંયુક્ત ખાતામાં. સરકારે બહેનોને થોડી મહત્તા આપી છે, કારણ કે ભક્તિ તો એ વધારે કરે છે. જ્યાં જુઓ ત્યાં એમની સંખ્યા વધારે હોય. જો કે આપણે ઉપાસના શરૂ કરીને ત્યારે 5 ભાઈઓ હતા, પણ ધીમે ધીમે ભાઈઓની સંખ્યા બહેનોની સરખામણીમાં થઈ ગઈ એટલે એમને ગૌરવ રહી ગયું. બાકી ઘણી જગ્યાએ અમે જોઈએ ને તો 25% ભાઈઓ હોય, 75% બહેનો હોય. અસંતુલન જોવા મળે. અને આમ સંખ્યા જોઈએ તો પુરુષોની સંખ્યા વસ્તી ગણતરીમાં વધારે આવે છે, બહેનોની ઓછી આવે છે. બોલો, લગ્ન કરવા હોય તો છોકરીઓની ખોટ આવે છે, અને
એટલે પુરુષોમાં પણ સારું કામ કરનારા લોકો હોય છે અને બહેનોમાં પણ હોય છે. જે પરિવારની અંદર સારા સંસ્કાર છે, સારા વિચાર છે, સારા કાર્યો કરે છે, એ પરિવારની અંદર લોકો વિશેષ સુખી હોય છે. આજે કૈવલધામવાસી સંધુભાઈની પાવન સ્મૃતિમાં સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે આજના દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન રાખવામાં આવ્યું છે. કોરોનામાં જો કે તમારે પારાયણ આવે છે એટલે મેં કીધું ગૌતમભાઈ લખાવે છે એ સમયે કોરોના હોય છે અને એને અમારે એને ધર્મ સંકટ ઊભું થઈ જાય. ના જવું હોય તો મારે જવું પડે એવી પરિસ્થિતિ હોય છે, કારણ કે આત્મીયતા હોય છે એટલે બિલકુલ ના ન પડાય અને પરિસ્થિતિ પ્રમાણે ચાલુ પડતું હોય છતાં જેટલું સંભવ હોય એટલું આપણે કરવા પ્રયાસ કરીએ છીએ. અને એમની લાગણી એટલી હોય છે કે અમારા જે ડ્રાઈવર નતો છતાં પણ એ ફોન કરતાની સાથે જ ત્યાંથી ત્યાં આવી ગયા ને ત્યાંથી અમે અહીંયા સમયસર પહોંચી ગયા. નહીં તો 4 વાગે ફોન કર્યા પછી તો અમારો સમય સાચવો બહુ મુશ્કેલ હોય છે. 4 વાગે ઇમરજન્સીમાં કોઈને ફોન કરીએ તો પહોંચવાનું અઘરું હોય છે. મેં કીધું ઉપાસના ત્યાં થઈ જશે ને આપણે કથામાં જઈશું, પણ છતાંય જેવા ફોન કરતાની સાથે જ નીકળી ગયા અને સમયસર આવી ગયા. એક એમની ભાવનાનું આ દર્શન છે અને વારંવાર એમને ત્યાં જવાનું થતું હોય છે. એટલે આજ ઘરની દીકરી ત્યાં છે, એ પરિવારની અંદર પણ સંસ્કાર છે અને સોનામાં સુગંધ ભળે એવા પરિવારો છે. આપણને ત્યાં જવાનો ઉમંગ થાય, આનંદ થાય અને ગૌરવ પણ થાય અને પરમ ગુરુના આશીર્વાદ એને માગવા પણ ના પડે, મળતા જ રહે છે. બાળકો પણ સંસ્કારી હોય છે, સ્વાભાવિક છે. અને આ પરિવારને ત્યાં પણ વારંવાર આવવાનું થતું હોય છે. પ્રથમથી જ હું કપડવંજમાં આવ્યો ત્યારે પ્રથમ અહીંયા આવ્યો હતો ને ત્યારથી જ પરિચય વિશેષ, અને જ્યારે પણ કપડવંજમાં આવવાનું હોય ત્યારે ખ્યાલ હોય છે. એવા જ અમારા ચોઈલાથી આવ્યા છે રમેશભાઈ ને બધા પરિવારજનો બહુ નિકટમાં હોય છે. એ બધા સંસ્કારી પરિવારો છે અને બહુ સુખી પરિવારો છે. એટલે હું ફરું છું એમાં પંચાલ સમાજની અંદર વિશેષ જે સંસ્કારી પરિવારો છે, સુખી પરિવારો છે, એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે પંચાલ સમાજની અંદર જે પરિવારો છે બહુ જ વિનમ્ર સ્વભાવના છે, ધાર્મિક ભાવનાવાળા છે, સંસ્કારી પરિવારો છે. તો અહીંયા પૂજ્ય શ્રી અચરતબા આપણને આ અંગની અંદર કહે છે કે શિષ્ય નરક પરન ગુનેગારી કો. કેવા શિષ્ય કેવા ગુના કરે છે તો એ નરકમાં જાય છે. નરકમાં તો છે ને બધા નથી જતા, પણ અધમમાં અધમ જે પાપ કર્મ કરે એવા લોકોના માટે સ્પેશિયલ નરક બનાવ્યું છે. એમાં નંબર 1 આવે આતંકવાદી. એમનો અત્યાચાર જોઈને આપણું હૃદય કંપી જાય. એના સમાચાર સાંભળીને એમાં ક્યારેક ક્યારેક તો વિડીયો જોવા મળતા હોય છે કે લોકોની કેવી રીતે કતલ કરતા હોય છે. ત્યારે દયાળુ સ્વભાવના લોકો તો જોઈ પણ ન શકે. બીજા નંબરમાં જે કતલખાનાઓ ચાલે છે, મૂંગા પશુઓને મારવાનો ધંધો, એટલે નરકમાં જવાનો ધંધો. અને હમણાં સરપંચની ચૂંટણી થઈ ત્યારે મને આમ આકસ્મિક એમ થઈ ગયું કે આ નરકમાં જવાનો રસ્તો, લોકોને શરાબ પાઈને મત લેવા એટલે નરકમાં જવાનો રસ્તો. કેટલાય પરિવારને અધોગતિમાં ધકેલી દે. હું કોઈ એવો સ્વાર્થ ના રાખો છે. નીતિ અને પ્રમાણિકતા રાખો, તમે લડો, તમારી પ્રમાણિકતાનો પ્રભાવ બહાર આવશે જ. તમે વગર શરાબ વેચે પ્રમાણિકતાથી તમે એને જરૂરી વસ્તુઓની મદદ કરશો તો એકવાર નહીં આવ્યા હોય તો બીજી વાર પણ તમારી છાપ આગળ આવશે, તમારું પુણ્ય આવશે, તમે ચોક્કસ આવી જશો. બાકી શરાબ પાનારા હારી જતા હોય છે.
અમારે ત્યાં 10-10 લાખ રૂપિયા ચૂંટણી વાપરી નાખ્યા. બહુ 10-10 લાખ બે આપ્યા અને સમરસ કરી દીધી હોય કે 20 લાખનો સીધો ફાયદો અને સરકાર આપે જુદા. વિકાસ કેમ થાય ભાઈ? દારૂ પાવાથી થોડો વિકાસ થાય. મને તો આશીર્વાદ લેવા આવે તો હું કહી દઉં આ કામ કર્યું તો તમારે નરકમાં જવાનું નક્કી જ છે. સરપંચ થાવ તમારું ભાગ્ય, એમાં અમારા આશીર્વાદ કામ કરે જ નહીં. એ તમારે જેવી આવડત હોય ને તમે જેટલું જોર કરો એ પ્રમાણે તમને સફળતા મળે, પરંતુ જેવું કર્મ કરશો એવું ફળ મળશે. શરાબ પીનારા જાય છે કે નહીં, પણ પાનારા તો ચોક્કસ જાય. બીજાને જે પાય ને એના માટે તો ફિક્સ જ ગણવાનું. પેલો મજબૂરીથી પીતો હોય છે અને પેલો જાણી જોઈને બીજાને પાતો હોય છે, સ્વાર્થ માટે પાતો હોય છે. આ બધા અધમ કૃત્ય કહેવાય. દારૂ પીનારા ઘરમાં શું ખેલ કરે છે એ તો જોતા નથી. એના ઘરમાં સ્ત્રીઓની કેવી દુર્દશા હોય છે એ લોકો જોતા નથી. એમના છોકરાઓ કેવા ટળવળતા હોય છે એ નથી જોતા. મેં તો પહેલા તો બહુ નહોતા જોયેલા, પણ અહીંયા આવ્યા પછી બહુ જોયા. હવે આમ થોડો થોડો મને ખ્યાલ આવી જાય કે આનું કે બેલેન્સ લાગતું નથી. બેંકમાં ના હોય ને આમ આયલો જતો હોય તો બેલેન્સ ના હોય. નહીં તો હું એને ઓળખતો જ નહીં કોઈને કારણે પીધો છે. અમુક લોકો તો ખબર પડી જાય કારણે પીધો છે, મને ખબર ના પડે. પણ હવે થોડી સ્મેલે આવવા મળી. તો પહેલા મને સ્મેલ નહોતી આવતી, કારણ કે હું બધાને એમ જ જોતો તો કોઈ પીતું જ નથી. પરંતુ હવે ખબર પડી કે પહેલા તો દાનવો જ પીતા હતા, હવે તો માનવો જ દાનવો થઈ ગયા છે. પહેલા તો અમુક અસંસ્કારી વર્ણના લોકો જ પીતા હતા, ગરીબ લોકો એમ પીતા હતા. આજે સુખી ને સંપન્ન લોકો પણ પીવે છે. અને કેવી દુર્દશા! આમ તો પીતા હોય પણ આજે સામાજિક પ્રસંગોમાં પણ એને દૂષણ બનાવી દીધું છે. આવા બુદ્ધિહીન લોકો છે, ભણેલા હોવા છતાંય આવા જે કાર્યો કરે છે એને બુદ્ધિશાળી કેવી રીતે કહી શકાય? એને પાછું કઈ કહેવાય પણ નહીં, પણ એની જાતે જ આ સમાજમાં મૂર્ખ થઈ ફરતા હોય છે. એને કહેવાનું થોડું હોય કે તમે મૂર્ખ છો. પરમ ગુરુએ એક જ ચોપાઈમાં કહી દીધું, નિબલ ભખે સોય નીચ કહાવત. આપણે ઘણા નથી કે તું તો નીચ માણસ છે, હલકામાં હલકો માણસ. અને નીચ શબ્દ જેવો છે કે કોઈને કહે એટલે એને આકરું લાગી જ જાય. પણ કરુણાસાગર મહારાજ શ્રી કહી દીધું કે જે હલકો આહાર કરે છે ને બધા નીચ છે. એટલે મસાલા ખાવાને છોડી જ દેવાના. આ નીચમાં ના જવું હોય તો એને કદાચ નરકમાં ના જવું પડે તો 84 માં તો જવું પડે. સમજ્યા? બે રસ્તા છે એમાં. પછી માનવનો દેહ ના મળે, કારણ કે માનવનો દેહ પ્રાપ્ત થાય એવો આપણે આહાર નથી કર્યો. અખાદ્ય ચીજો ખાવાથી આપણે 84 ની અંદર જવું પડે છે. આપણા સંસ્કારનું દર્શન ભોજનમાં છે. તમે મસાલો ચાવતા ચાવતા કોઈના ઘરે જાવ એટલે સંકોચ થવો જોઈએ કે આ ક્યાં આપણે કરીએ છીએ. હું તો એમ કહું છું કોઈના ઘરમાં પ્રવેશ કરું તો બહારથી મુખ સાફ કરીને જવું જોઈએ. આ તો એના ઘરમાં જઈને પડીક્યો ખાય, એના ઘરમાં જઈને ધુમાડા કાઢે. હવે એના બીજાના ઘરમાં ધુમાડા કાઢતા હોય, એના ઘરમાં શું કરતા છે? બોમ્બ ફોડતા છે, લડતા છે. કેવા મુખ કરીને બેઠા હોય, આ ધુમાડા કાઢતા હોય, બધાના ચહેરા જોવા જેવાના હોય. તમે જુઓ તો ઘડીકે હેરાન થાય ને ચૂહ્યા જ કરે. એ બીડીના પ્રભાવથી ખુશ રહે, બાકી ઘરના સભ્યોથી ખુશ ના રહે. ગમે એવું ખવડાવે ને ઓખર કરે ગધેડાને. આ ઓખર કહેવાય. ગધેડાને ગમે તે ખવડાવે, ખરકું ખાંડ ખવાવત કબહુ મીટે ન મિત ઓખર કી. કરુણાસાગર બાપજીએ આ વિશ્વકોશ ચોસરાની અંદર ચાપખા માર્યા છે કે ગધેડાને તમે ખાંડ ખવડાવો તે ઓખર કરવા ના છોડાય. મને એમ લાગે ઘણી વાર કે બહેનો કે રસોઈમાં કઈ અવાજ નહીં આવતો હોય એટલે આ લોકો બહારનું ખાતા છે. પણ ઘણી વાર બહેનોનો દોષ નથી. બહેનો તો બહુ સરસ ભોજન બનાવે છે. એનું સ્વાદિષ્ટ ભોજન ખાઈને આમ મનમાં
પ્રસન્નતા થવી જોઈએ કે કેટલું સરસ સ્વાદિષ્ટ ભોજન છે. આમ અંતરથી તૃપ્તિ થવી જોઈએ, હવે મારે કશું ખાવાની જરૂર જ નથી. પણ આટલું સારું ભોજન ખાધા પછી મસાલો ન ખાય તો એનો મનનો મૂડ આઉટ થઈ જાય. બોલો, કેટલી દુર્દશા છે લોકોની. આ બધા ઘરમાં કેટલી બધી સુવિધા હોય, સગવડ હોય, છતાં પણ સુખી ના દેખાય. આવી રીતે દુખી થતા હોય છે. સહાર ભખે સોય સ્વામી. જે સારું ખાય છે, વિવેકપૂર્વક ખાય છે, સહાર એટલે સારું, જે સત્વ વાળું ખાય છે, શુદ્ધ ભોજન ખાય છે, એ મોટો માણસ છે, સ્વામી છે, શાહુકાર છે, સજ્જન છે. તો અખાદ્ય ભોજન ની અંદર પરમ ગુરુએ લખ્યું કે જૈસે મધુવા માંસ ભખન કી. મધુવા એટલે મદ્યપાન. હવે ઘણી વાર શાસ્ત્ર ભાષામાં ઘણા નવા લોકોને ખબર ના પડે મદ્યપાન એટલે શું. તો મદ્યપાન એટલે મદિરાપાન. તો મદિરામાં ખબર ના પડે, મંદિરા થઈ જાય તો પાછું મંદિર થઈ જાય. મદિરા એટલે મંજીરા થઈ જાય. મદિરા પાન કરે એટલે શું ખબર નહીં. મદિરાનું સેવન એટલે શરાબનું સેવન. શરાબને તો બધા જ ઓળખે. શરાબ એટલે ખરાબ. જે ખરાબ છે એ શરાબ. અને હલકી ભાષામાં કહીએ, દેશી ભાષામાં કહીએ તો દારૂ. દુઃખ પણ દારૂણ હોય છે. બહુ અત્યંત દુઃખ હોય ને દારૂણ દુઃખ કહેવાય. આ તો દારૂનું સેવન કરનારા દારૂણ દુઃખી હોય છે. પછી એમાંય પાછો ઇંગ્લિશે આવે ને દેશી આવે પાછો. ઘણા તો કે આપણે તો દેશી જ ચાલે. એટલે જૈસે મધુવા, બીજું માંસ ભખન કી. માંસાહાર ખાનારા છે, નીચી જાત નકામી. આ બધાને જવું પડે હો નરકમાં. પણ અહીંયા જે અચરતબા કે છે કે જગતના જીવો કઈ પ્રકારના કુકર્મ કરે છે જેના કારણે મનુષ્ય શરીર છોડ્યા પછી એને બીજા અનેક શરીર ધારણ કરવા પડે છે. એનો મતલબ કે એને 84 માં જવું પડે. 84 એટલે શું? તો ખાલી 84 નહીં, આ તો નામ કહેવાય 84, પણ પાછળ લાખ શબ્દ આવે છે. એક શરીર નહીં, 84 લાખ શરીર ભિન્ન ભિન્ન પ્રકારના ધારણ કરવા પડે. એવા કર્મ મનુષ્ય કરે છે. અહીંયા આવેલા માણસોના લક્ષણ જોઈએ તો ખબર પડી જાય કે આ ક્યાંથી આવ્યો છે અને પાછો ક્યાં જવાનો છે. માનવતા યુક્ત જીવન જીવે તો સમજવાનું કે આ માનવ યોનિમાંથી આવ્યો છે અને આ શરીર છોડ્યા પછી પણ માનવ યોનિમાં જવાનો છે. ઘણા લોકો એવું પણ માને છે કે આ માણસ ને બધા માણસ જ થાય અને પશુ છે પશુ જ થાય, ઝાડવા છે ઝાડવા જ થાય. આ રીતે સૃષ્ટિ ચાલે છે એવું માનનારા લોકો છે. માનતા છે એની દ્રષ્ટિએ, પણ જે સત્ય છે તે જ સત્ય રહેતું હોય છે. માન્યતા તો દરેકની કોઈ પણ હોઈ શકે. આજે જુદા જુદા પક્ષો ચૂંટણી લડે, બધાની માન્યતા જુદી જ હોય છે ને. અમે જીતી જઈશું, પેલા કે અમે જીતી જઈશું, પણ જીતવા વાળા જીતી જાય. દરેકની માન્યતા જુદી જુદી હોઈ શકે, પણ સત્ય એક જ છે. કદાચ એનાથી લોકો અજાણ હોય તો પોતાની માન્યતામાં કઈ ભૂલ હોય છે અને સમયાંતરે પોતાની ભૂલ એને સમજાતી હોય છે. આજે કોઈ પણ પરંપરામાં હોય, ધર્મમાં હોય તો એની માન્યતામાં એ હોય એટલે સ્વાભાવિક છે કે શ્રદ્ધાથી માનતા હોય એટલે પછી દ્રઢ વિશ્વાસથી માનતા હોય છે. સત્યનો અનુભવ ના હોય, પણ ઘણી વસ્તુ આપણે માત્ર વિશ્વાસથી માનીએ છીએ.
એમાં ઘણીવાર અંધવિશ્વાસ પણ હોઈ શકે, એમાં ભૂલ પણ હોઈ શકે. એટલે માન્યતાઓ છે, પરંતુ બહુધા મહાપુરુષોનો અભિપ્રાય અને અનુભવ છે કે આ જીવાત્મા જેવા કર્મ કરે એ પ્રમાણે એને શરીર મળે છે. જેવા પ્રકારની વાસના હોય તદ અનુસાર જ્યારે આ શરીર મનુષ્ય છોડે ત્યારે એમ કહેવાય છે કે આ જે અંશ જાય શરીર છોડીને એની સાથે શું જાય છે? અહીંની કોઈ મિલકત જતી નથી, અહીંની કોઈ વ્યક્તિ સાથે જતી નથી. બધા એમ કે આ મારા હતા, પણ જાતો ખરા પાછળ, પાછળ તો જાવ, અમારા પાછળ બધા કે ખરા મારા ઘરવાળા, મારી ઘરવાળી, પણ છેલ્લા દાડે તો જો વેલાહારી વિદાય થઈ જાય તો પછી બીજે ઠેકાણે લગ્ન કરી લે છે. જે હાચા તો છે ને, પેલા તો એવું હતું કે જે પોતાને એક જ માનતા હતા કે મારા એક જ બસ, પછી એ કદાચ ન હોય તો પણ બીજાને એ જીવનમાં સ્થાન ના આપે. આજે તો જીવતા હોય તો આપી દે છે. બોલો, જેમ આ ચૂંટણીમાં પક્ષ પલટો કરે એમ લોકો પક્ષ પલટો કરે જીવનમાં. આના ઘરમાંથી બીજાના ઘરમાં જતા રહે, થોડું હારું ભાડે એટલે લોભ ને લાલચથી. દુઃખ હોય ને તો પણ આપણું ઘર છે, આપણું કર્મ છે, આપણું પ્રારબ્ધ છે. એ પ્રમાણે જે મેળવ્યું છે એમાં સંઘર્ષ કરીને સુખી થવા પ્રયત્ન કરીએ, દુઃખને દૂર કરવા પ્રયાસ કરીએ. કે ભાગી જવાથી દુઃખ ભાગી નથી જતું. એને આના ઘરમાંથી બીજાના ઘરમાં જતા રહું તો સુખી થઈ જાવ, એ સંભવ નથી. એના કરતા વધારે દુઃખી થાય. હા, કોઈ દગો કરે ને કાઢી મૂકે કે કઈ કારણોસર જાય, ન્યાયિક કારણ હોય તો વાંધો નથી. બાકી તો જેનો દોષ હોય એને ગુનો તો લાગે જ છે. બે છૂટા પડે એમાં કોઈકનો દોષ દોષ જ છે. એટલે બેવનો પણ હોઈ શકે. તો એને કર્મ ભોગવવા પડે છે ને પછી તો શું, ભેગા રહેવામાં સુખ ન હોય એટલે પછી જુદા પડે તો બીજે ગમે ત્યાં ગોઠવાય, સુખ દુઃખમાં એ જીવન પૂરું કરે. એટલે માણસ જેવા કર્મ કરે છે એ પ્રમાણે એને શરીર મળે છે. શરીર છોડીને અંશ જાય છે ત્યારે એની સાથે એક વાસના આવે છે. જતી વખતે માણસ મનની અંદર રહેલી જે વાસના છે એનું પોટલું, જીવનભરની બધી જ વાસના જેટલી આપણે ભોગવી છે, જેટલી અધૂરી છે, એ બધું પોટલું. એનું બહુ વજન ના થાય. વાસનાનું બહુ વજન ના હોય. આપણી વૃત્તિની અંદર એ સમાઈ જતું હોય છે, અંશ અને અંશની વૃત્તિ. અને એની અંદર એનો દોષ પણ હોય છે. એટલે જ્યાં જન્મે ત્યાં બધા દોષ લઈને જ જન્મે. ઘણા લોકો ફરિયાદ કરે અમારો છોકરો તો આવો છે, નાનો છોકરો હોય બહુ કે છે, કુદાકુદ કરે છે, તોફાની છે. મોટા ભાગે તો બાળકોનો છે ને, મોટા ભાગે તો બાળકોનો સ્વભાવ સંચળ હોય, મોટા ભાગે. પણ અમુક ટકા બાળકો સ્વભાવથી શાંત પણ હોઈ શકે. એટલે એમાં ફરિયાદ નહીં કરવાની, આપણે એનું ધ્યાન જ રાખવાનું. ઉંમર થાય એમ જેમ એને સંસ્કાર આપીએ એમ એમ મોટા થયા પછી એ બધા જે કુટેવ હોય બધી દૂર થઈ જતી હોય છે. એટલે જે બાળકો હોય, જે વ્યક્તિ હોય, એ પોતાના સંસ્કાર લઈને આવે છે. જ્યાં જન્મે ત્યાં માતા પિતાના સંસ્કાર પણ પાછા ભળે છે. એ આવ્યો હોય પોતાના લઈને, પણ જે પિતા દ્વારા અને જે માતા દ્વારા એનો જન્મ થયો એ બેવના સંસ્કારના સમન્વયથી શરીર બન્યું છે. એટલે શરીરમાં પણ સંસ્કાર હોય. અંશ પોતાની વૃત્તિના સંસ્કાર તો લઈને આવે જ, પણ જે શરીર બન્યું એ એનું બનાવેલું નથી, માતા પિતાથી બનેલું છે. તો એ બંનેના સંસ્કાર એમાં હોય છે. અને એના કર્મ સાથે મા બાપનો સંબંધ હોય એટલે જ એમના શરીરની અંદર એ પ્રવેશ કરે છે.
એટલે કંઈક સંસ્કારનું કારણ તો આપણે છીએ. આપણા જો સારા સંસ્કાર હશે ને શરીર સારું નિર્માણ કરીશું ને એમાં આવશે તો એ આત્મા સંસ્કારી બનવાનો છે. અને ત્રીજો સંસ્કારનો પ્રભાવ વર્તમાનના વાતાવરણનો હોય છે. જીવાત્મા જે આવે, જે માતા પિતાના સંસ્કાર હોય, પણ ત્રીજું એને જો સારું વાતાવરણ મળે ને તો કુસંસ્કારી જીવ પણ સુસંસ્કારી બની શકે છે. બાળપણથી જ કોઈ બાળકને સારા વાતાવરણમાં રાખો તમે, એને ખરાબ વાતાવરણ મળે જ નહીં તો એને બગડવાનો ભય નહીવત જ હોય છે. હા, થોડો સ્વભાવ પ્રમાણે વર્તન કરે પણ બહુ બગડે નહીં. એટલે સંસ્કારનો જે સંબંધ છે એ પોતાના પણ હોય છે, માતા પિતાના હોય છે, વાતાવરણના પણ હોય છે. અને પછી જેવું એ જીવન જીવે એવા નવા સંસ્કારોનું નિર્માણ નવા જીવનમાં પણ થાય છે. આપણને જે વાતાવરણ મળ્યું એવા સંસ્કારનું ઘડતર થાય છે. તો જીવનભર જેવું જીવ્યા, જેવા કર્મ કર્યા, જેવું બોલ્યા, જે જોયું, જે સાંભળ્યું, જે ખાધું, આ બધી વાસનાનો જમાવ આપણી વૃત્તિમાં પડેલો હોય છે. જન્મથી મરણ પર્યંત કેટલી વાસના ભેગી કરી છે. વાસના વગરનો કોઈ વિચાર જ નહીં. જે ઈચ્છા હોય એની સાથે વાસના હોય છે. નિષ્કામ ભાવથી જીવનારા તો બહુ ઓછા જીવ હોય કે એની કોઈ મહત્વાકાંક્ષા ન હોય. આપણી ઈચ્છા વગર આપણે જીવી શકતા નથી. ભાગ્યે જ કોઈ એવા હોય છે કે જે બીજાની ઈચ્છા પ્રમાણે જીવતા હોય, બીજાને આધીન થઈને જીવતા હોય. આધીન થઈને જીવવામાં મજા છે, પણ કોઈને આધીન થઈને જીવવું નથી. જે આધીન થઈને રહે છે, મોટા ભાગની બહેનો છે ને ભાઈઓને આધીન છે તો એ બધા સુખી છે. પણ આધીન રહેવાના બદલે જો અભિમાની થઈ જાય, અહંકારી બની જાય, સ્વાધીન થઈ જાય, સ્વચ્છંદી થઈ જાય તો મુશ્કેલીઓ ઊભી થાય છે. અને બહેનોએ આધીન રહેવું એટલું જ નથી, ભાઈઓ પણ આધીન હોય છે. બંને સમન્વય, પરસ્પર સમન્વય હોય છે. આધીનતા બંનેને જરૂરી છે. એ પોતાના મદમાં જીવે તોય સરખું ઘર ચાલતું નથી, પછી મજબૂરીથી બહેનોને સંઘર્ષ કરવો પડે છે. એટલે આધીનપણું બંનેમાં હોવું જોઈએ, દરેક સંબંધ પ્રમાણે. તો જીવનભરમાં કેટલી બધી વાસનાઓ ભેગી થાય છે. આ વાસના એ જ સુખ દુઃખનું કારણ છે. શુભ વિચારો, શુભ વાણી, શુભ વર્તન, શુભ દર્શન, શુભ ભોજન આપણને સુખી કરે છે. આપણે સારું ભોજન ખાઈએ અને બીજાને ખવડાવીએ એ પણ મહત્વનું છે. આપણે શુભ સાંભળીએ અને બીજાને પણ શુભ સંભળાવીએ. શુભ દર્શન, શુભ આચરણ, જેમાં તમામ ક્રિયાઓનો સમાવેશ થઈ જાય છે. જીવનભર ભેગી થયેલી વાસના જીવ લઈને જાય છે. સુખી થવું હોય તો શુભ સત્વનું નિર્માણ કરીએ, શુભ ઈચ્છાઓનું નિર્માણ કરીએ, શુભ વિચારોનું નિર્માણ કરીએ, શુભ કર્મોનું નિર્માણ કરીએ. એ કંઈક સાથે લઈને જશું તો જ્યાં જઈશું ત્યાં સુખી થઈશું. શબરીબાઈ આગલા જન્મની અંદર એક રાજાની રાણી હતા, ઇતિહાસ કહે છે. એકવાર રાજા સાથે કંઈક જતા હતા, રસ્તામાં ક્યાંક સત્સંગ ચાલતો હતો કોઈ ઋષિનો. તો રાણી થોડી સત્સંગ પ્રિય હતી. અત્યારની રાણીઓ સિરિયલ પ્રિય હોય.
જો કે વર્તમાન સમયની અંદર પણ ટીવીની અંદર સત્સંગ સાંભળનારા લોકો ઘણા છે. હા. ઘણા જે કથાકારો છે મોટા મોટા, એના ફોલોઅર્સ લાખોમાં હોય છે, કરોડોમાં પણ હોય છે. એ બધા જોનારા હોય છે, સાંભળનારા હોય છે. એટલે ધન્યવાદ છે બધા લોકોને કે જે આવું સારું સાંભળે છે અને સારું કરે છે. એટલે રાણી સત્સંગ પ્રેમી હતી, તો એમણે રાજાને કહ્યું કે આપણે અહીંથી નીકળ્યા છીએ અને આપણા માટે સત્સંગનો સુયોગ છે, તો આપણે સત્સંગ સાંભળતા જઈએ. સત્સંગની પ્રાપ્તિ થવી બહુ જ દુર્લભ છે અને અહોભાગ્ય કે આપણને સત્સંગ મળે. અહીં આવવાનું નિમિત્ત હોય ને તો જવાય, નહીં તો આપણે ક્યાંક કામ આવી જાય તો આપણે ભાગી જઈએ. ચાલો આજે જવાનું હતું પણ મારે જરૂરી કામ આવી ગયું એટલે હું ના આવ્યો. આવું બનતું હોય છે. એટલે સત્સંગ પ્રેમી હોય તો ઘણી વાર એને કામ હોય તો પણ એમ માને કે ચાલો એ કામ તો પછી કરી લઈશું, પણ આજે આ કામ કરી લઈએ. વ્યવહાર સચવાશે અને સાથે સાથે સત્સંગનો લાભ પણ મળશે. જેટલું સાંભળીએ છે ને સંસ્કાર બને છે. આપણી અંદર સારી વસ્તુ પ્રવેશ કરી અને અંદર ગઈ એક બીજ રૂપે પછી ઉગે છે, બહાર નીકળે છે સારા વિચાર રૂપે, સારી વાણી રૂપે. ખેતરમાં વાવો તો જેમ ઉગે એક કણમાંથી અનેક થાય, એમ આનું ઉત્પાદન થાય છે, આનું પ્રોડક્શન થાય છે. એટલે સત્સંગનો લાભ મળતો હોય તો બધા કામ છોડીને લેવો જોઈએ, એમ મહાપુરુષો કહે છે. વશિષ્ઠ મુનિ રામને પણ કહે છે કે રામજી, સત્સંગનો મહિમા એવો છે કે કદાચ જ્યાં પણ સત્સંગ થતો હોય ત્યાં ભીખ માગીને રહેવું પડે. ઠીકરાના પાત્રની અંદર લુખું સુખું ભોજન મળે તો એનાથી આપણું પેટ ભરીને પણ ત્યાં રહી અને સત્સંગનો લાભ લેવો જોઈએ. ભોજન કરતાંય સત્સંગનો મહિમા વધારે છે. પણ આપણે તો ઘણી જગ્યાએ ભોજનનું મહત્વ હોય કે ભોજનની વ્યવસ્થા હોય તો આપણે જઈએ, નહીં તો ના જઈએ. હા, ભોજન હોય છે મોટા ભાગે. સત્સંગ પ્રેમી છે એ બધા ભોજન પ્રેમી પણ છે. સત્સંગનો લાભ આપે એ કોઈને ભૂખ્યા ના રાખે. એવા બધા સંસ્કાર વાળા લોકો છે કે સત્સંગની જેટલું જ મહત્વ પ્રસાદને આપે છે કે જ્યાં પણ સત્સંગ હોય ત્યાં સમય થાય એટલે ભોજનની વ્યવસ્થા પણ હોવી જોઈએ. પરંતુ આ તો જેને કલ્યાણ કરવું છે અને એવા કોઈ મહાપુરુષોનો સત્સંગ મળે અને ત્યાં વ્યવસ્થા ના હોય તો, માનો કે કોઈ ફકીર બાવા હોય, ઝૂંપડી લઈને બેઠા હોય, જે ફકીર હોય એને કોઈ ફિકર પણ ના હોય, એ તો પોતાની મસ્તીમાં બેઠા હોય, ત્યાં ક્યાંય બધી વ્યવસ્થા ના હોય, બંગલો ના હોય, રહેવાનું ના હોય. તમે કદાચ જાઓ તો ભોજન હોય તો હોય, નહીં તો એ ઉપવાસ કરવા પડે એવું હોય. અને હોય તો એ જેવું તેવું સ્વાદ વગરનું બધું બનાવેલું હોય, આપણને ભાવે નાય ભાવે, આવું ભોજન કરનારા છે. તો એવી જગ્યાએ જ્યારે કલ્યાણની ભાવના હોય ત્યારે માણસ ભોજનને મહત્વ નથી આપતો. કદાચ ભોજન જરૂરી છે પણ સ્વાદને મહત્વ નથી આપતો. કદાચ ચંડાળના ઘરની ભિક્ષા માંગીને પેટ ભરીને પણ જો આપણે સત્સંગ મળતો હોય તો વશિષ્ઠ મુનિ રામજીને કહે છે કે સત્સંગનો લાભ લેવો જોઈએ. અને એટલી ઉમદા ભાવના હોય ત્યારે એ સત્સંગથી આપણું કલ્યાણ થાય છે. સત્સંગનો એટલું પ્રેમ છે. આવી સત્સંગ પ્રેમી રાણી. પરંતુ રાજાએ કહ્યું કે અમે તો રાજા કહેવાય, અમારા માટે તો ત્યાં કોઈ બેસવાનું યોગ્ય સ્થાન ના હોય. એટલે રાજા ગયા તો ખરા, પણ ત્યાં કોઈ બેસવાનું એને યોગ્ય ના લાગ્યું. હું તો રાજા કેવો એટલે મારે કઈ બધાની જોડે થોડું બેસાય. એટલે અહંકારને લઈને રાજા સભામાં ના બેસી શક્યા. રાણીને કીધું ચાલો આપણે રાજમાં, અહીંયા હું ના બેસું. રાજાના કારણે રાણીને પણ સત્સંગનો લાભ ના મળ્યો.
રાણીને બહુ દુઃખ થયું. રાણી એમ કે છે, ધિક્કાર છે આ રાણી પદને, નથી જોઈતું મારે રાણી પદ. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન ફરી મને જન્મ છે ને તો ભીલ જ્ઞાતિમાં આપજે, નીચા વર્ણમાં આપજે, પરંતુ મને સત્સંગનો લાભ મળે એવા શરીરમાં જન્મ આપજે, કે સત્સંગનો લાભ લેવામાં મને ક્યાંય વર્ણનો અહંકાર નડે નહીં, પદનો અહંકાર નડે નહીં. આજે પદના કારણે લાભ ન લઈ શકી. ઘણી વાર ઉચ્ચ વર્ણ હોય તો ક્યાંક નીચ વર્ણમાં કંઈક સત્સંગ ચાલતો હોય તો કે એમના ઘરે થોડું આપણે જવાય. મીરાબાઈ તો રાજ રાણી હતા અને રોહિદાસ એક ચમાર જ્ઞાતિના હતા. જ્યારે મેવાડની અંદર રોહિદાસ આવે છે અને મીરાને એની ખબર પડે છે, ત્યારે મીરાબાઈ પોતે રાજ રાણી છે અને રાજના લોકો એના વિરોધી પણ છે. એમણે પ્રવેશ કર્યો ત્યાંથી જ એની ભક્તિનો વિરોધ હતો. અને મીરાબાઈ તો છે ને એ રાણા સાથે એમની લગ્ન તો કર્યા હતા, પણ એ તો એક શરીરના લગ્ન હતા. પણ મીરાબાઈ તો પોતાના શરીરને હું નહોતા માનતા, એ તો પોતાને આત્મા માનતા હતા અને એમણે આત્મા એ તો એને શ્રી કૃષ્ણ સાથે લગ્ન કર્યા હતા. આ દીક્ષા છે ને એક માલિક સાથેનો સંબંધ છે. ગુરુ દીક્ષા પરમાત્મા સાથેનું આપણું જોડાણ છે. એ સંબંધ આપણે સાચવવાનો છે. શરીરના સંબંધે જ્યાં રહીએ ત્યાં રહીને પણ એ માલિક સાથેનો જે સંબંધ છે સાચવવાનો. એવું નહીં કે ઘરમાં કોઈ વિરોધ કરે કે તમારે આ નહીં કરવાનું તો છોડવાનું નથી. તો ઘણા લોકો કે ઘરમાં ખોટો ડખો કરવો એના કરતા ધર્મ છોડી દેવો સારો, એવું માનનારા હોય છે. પણ સત્ય વસ્તુને ક્યારે છોડવી જોઈએ નહીં. અણસમજુ લોકો જ વિરોધ કરે. મસાલા ખાઈનો વિરોધ કરો ને તમે, શું વાંધો છે? પણ તોય ક્યાં કોઈ છોડે છે? નહીં છોડવાની વસ્તુ નથી છોડતા તો આપણે સારી વસ્તુ શા માટે છોડવી જોઈએ? ધર્મનું તો ગૌરવ હોવું જોઈએ. અને ધર્મ કાર્ય કોઈ કરે આપણા ઘરમાં, એ તો આપણા માટે ગૌરવની વાત છે કે એ ધર્મ પાળશે તો આપણા ઘરને લાભ જ થવાનો છે. એ સારા વિચારો જ લઈને આવશે, સારા કાર્યો જ કરશે, તમારી સેવા જ કરશે. પણ છતાંય લોકો વિરોધી હોય છે, તમારા નહીં કરવા. મીરા ક્યાં કોઈને હેરાન કરતી હતી? એ તો એની રીતે ભજન કરતી હતી, છતાંય વિરોધ હતો. આજે ધર્મ પાળતા હોય ને ભક્તિ કરતા એનો જે વિરોધ કરે ને એ નરકમાં જાય, એવું અચરતભાઈ લખ્યું છે. કોઈ દિવસ સજ્જન માણસોનો વિરોધ કરવો નહીં, ભક્તિ કરતા એનો વિરોધ કરવો નહીં, નહીં તો એના માટે આ નરક છે. તો મીરાબાઈ રાજરાણી હતા અને એમણે રોહિદાસના દર્શન કરવા જવું હતું. તો એને એમ થયું કે રાજરાણીના પહેરવેશમાં હું ચમારવાસમાં જાઉં તો બધાને ખબર પડી જાય કે આ મીરા જ છે. પહેરવેશ ઉપરથી ખબર પડી જાય કે આ રાજરાણી છે. ગામડાની અંદર પહેરવેશમાં નીકળે ને ખબર પડી જાય કે આ ભરવાડ છે. એનો પહેરવેશ હતો. આ રબારી છે એ ખબર પડી જાય, આ પટેલ છે. અલગ અલગ વર્ણના એક અલગ પહેરવેશ હતા. અને એ પણ એક સંસ્કૃતિ છે, એનું પણ એક ગૌરવ છે. આજે તો પરિવર્તનો થયા છે, છતાં પણ જો કોઈ પિક્ચર ઉતારવાનું હોય ને તો મોટી મોટી અભિનેત્રીઓ હોય, સેલિબ્રિટી હોય, એને પણ એ પહેરવેશ પહેરવો પડે અને એમાં જ એનું મૂલ્ય હોય છે. અને એ પાત્રને કેટલી શોભા આપતું હોય છે. ખરેખર એવી મોટી હસ્તીઓ એ આધુનિક વસ્ત્ર પહેરે ને એના કરતા જ્યારે કોઈ ગામડાનું એ નાટક ભજવે ને ગામડાના વસ્ત્રો પહેર્યા હોય ત્યારે એની શોભા અનેક ગણી હોય છે. એ ભલે માનતા હોય આધુનિક પહેરવેશમાં વિશેષ આકર્ષણ
પણ ખરેખર એનું વાસ્તવિક મૂલ્ય જો જોવામાં આવે ને તો એ ગામડાની જે સંસ્કૃતિના પહેરવેશ એમાં જ વધારે હોય છે. એટલે પહેરવેશનું મહત્વ છે કે રાણી ભયથી, મીરાબાઈ ભયથી એ રાજના વસ્ત્ર છોડીને એના માથે બીજા સાદા વસ્ત્ર પહેરીને જાય છે. કોઈની ખબર ન પડે એવો કામળો ઓઢીને જાય છે. એને કોઈ સંકોચ નહોતો. એ તો રોહિદાસની અંદર માત્ર આત્માના દર્શન કરે છે, એના જ્ઞાનના દર્શન કરે છે, એની પવિત્રતાના દર્શન કરે છે. અને સમય જતા એની ભક્તિ થોડી વધી, એનું મનોબળ વધ્યું, એનામાં નિર્ભયતા આવી. પછી રાજના પહેરવેશની અંદર પણ રોહિદાસના દર્શન માટે જાય છે. એટલે શબરીબાઈએ કહ્યું કે મને કોઈ પદનું આવરણ ન થાય એવા કુળમાં જન્મ આપજો. ને એ જ રાજરાણી બીજા જન્મમાં એ શબર કુળમાં જન્મી અને શબરીબાઈ કહેવાય. નામ તો કંઈ પણ હશે પણ શબરી નામથી એ ઓળખાય છે. એ સમાજની અંદર દૂષણો હતા. આજે પણ ઘણા સમાજોમાં દૂષણો હોય છે. જે મૂંગા જેઓની હત્યા કરે છે એને પાપ લાગે છે અને નરકમાં જવું પડે છે. અગર તો આજે બધા જીવોની હિંસા કરે છે કોઈ મૂંગા પ્રાણીની, તો એ જ પ્રાણીઓ દ્વારા બીજા જન્મમાં એ હત્યા કરનારની હિંસા થાય છે. ખૂની ખૂન કા બદલા, ખૂનનો બદલો ખૂન છે. તમે કોઈને અપશબ્દ કહો એટલે પાપ થયું કહેવાય, પણ એ તમને અપશબ્દ કહી દે એટલે તમારો ગુનો પૂરો થઈ ગયો. સમજાય? એને બદલો લઈ લીધો તરત. એટલે ઘરમાં પણ કોઈને કઈ કેતા પહેલા વિચારવું જોઈએ કે આપણે જે બોલીએ છીએ ને કર્મ બને છે. અને એટલે એ શબર કુળની અંદર શબરી જન્મી છે. બાળપણથી એ શબર કુળના સંસ્કાર છે, પરિવાર છે, એ સમાજની પરંપરાઓ છે. શબરીની અંદર પૂર્વ જન્મના વિચારો હતા. એટલે એમની જે સમાજની રીતિ હતી ને એનો એને વિરોધ હતો. એ મોટી થઈ અને પહેલા તો થોડી નાની ઉંમરમાં લગ્ન થતા હતા. બહુ મોટી નહીં પણ 12 વર્ષની થાય, 10, 12 વર્ષ, 13 વર્ષ એવી ઉંમરમાં પરણાવી દેતા હતા. પણ એ ઉંમરની અંદર એનામાં એટલી સમજણ આવી ગઈ હતી કે એના લગ્ન ક્યાંક નક્કી કર્યા અને લગ્નનો સમય નજીક આવી ગયો, 2 દિવસની વાર. એટલે પછી જે બધા મહેમાનો આવે એના માટે ભોજનની તૈયારી કરવી પડે ને, એટલે મિષ્ટાનમાં માંસાહાર કરાવવાનો હતો. એટલે અનેક મૂંગા પ્રાણીઓને કતલ કરવા માટે આમ લાવી મૂકેલા. ત્યારે સબરીને એમ થયું કે આ મારા લગ્નના કારણે જ આ બધાની કતલ થવાની છે, એવા લગ્ન કરવા જ ના જોઈએ. જે લગ્નમાં શરાબ પીવાય એવા લગ્ન કરવા જોઈએ. ખબર પડે કે આપણા લગ્નમાં શરાબ પીવાય છે, લગ્ન જ મારે નથી કરવા. તમારે જો શરાબ પીવો હોય પાવો હોય તો આવા છોકરાઓ જોઈએ. પણ અત્યારના તો યુવાનો જ પાછા એમની યુવાનોને પાર્ટી આપે કે મોજ કરો. એટલે કતલ માટે લાવેલા મૂંગા પ્રાણીઓને જોઈને એનું હૃદય દ્રવિત થઈ ગયું કે આ મારા લગ્નની અંદર આવા મૂંગા પ્રાણીઓની હત્યા થશે, હું ક્યારેય સુખી નહીં થઈ શકું. એ રાતોરાત ભાગી જાય છે ઘર છોડીને. પછી તો પાછળ હું મૂંગા પ્રાણીને ખવડાવવાના. મહેમાનોને ખબર પડી જાય છોકરી તો ભાગી ગઈ એટલે બધું જમણવાર ઠપ થઈ જાય.
એ બધું છોડી દેવું પડે. પછી પાછળ જે થયું તે એને જોયું જ નહીં કે મારે આ જોવા રહેવું નથી, આવા સમાજમાં રહેવું નથી, અને જંગલમાં જતી રહે છે. અને એમ કરતા કરતા એ માતંગ ઋષિના આશ્રમે પહોંચી જાય છે. ઋષિઓ નથી અભડાતા કે આ તો શબરી કુળની છે, એનું ભરેલું પાણી અમે ના પીએ, એનું અડેલું વાસણ અમે ના લઈએ, એટલો આવડશે હતો. પણ એક આત્મજ્ઞાની માતંગ ઋષિ હતા, એમણે એને આશ્રય આપ્યો કે સંસ્કારી બાળા છે, વર્ણ ન જોયું અને એના સંસ્કારોનું નિર્માણ કર્યું. જ્યારે ગયા માતંગ ઋષિ, એને ખબર હતી બસ મારો જવાનો સમય છે. એક શબરીબાઈને વચન આપતા ગયા કે બેટા તું આશ્રમમાં રહેજે, રામનું સ્મરણ કરજે, એક દિવસ તારી ઝૂંપડીએ રામ પધારશે. અને એ શબરીબાઈ નિરંતર રામનું સ્મરણ કરે છે. એને રામની ભક્તિ કરી હતી. માતંગ ઋષિએ એમને રામનો મંત્ર આપ્યો હતો. એક કોઈ સરસ ભજન બનાવ્યું છે. રામ રામ રટતે રટતે भजन भाव नहीं जानो रे, रोज सवेरे वन में जाकर रास्ता साफ कर आती हूँ, अपने प्रभु के खातिर वन से चुन चुन के बेर लाती हूँ, मीठे मीठे बेरन की भर लाई में छबरिया, राम राम रटते रटते શબરીબાઈની ભક્તિના એક ભાવનું દર્શન કરાવતું આ એક બહુ સુંદર ભજન છે ભક્તિ ભાવનું, કે એમની રામમાં કેવી પ્રીતિ હતી, રામના દર્શનની કેવી એમની ભાવના હતી. માતંગ ઋષિના વચનોમાં એને કેટલો વિશ્વાસ હતો. અત્યારે તો બાધા રાખે પણ વિશ્વાસ નહીં, થાય કે નહીં થાય, હવે કરવું હોય તો કર, ને તો છોડી દે. વિશ્વાસ ના હોય તો જે નિયમ લીધો હોય, વિશ્વાસ હોય એટલે થાય થાય ને થાય, એવા જ વિશ્વાસ. નિયમ લેવા નહીં તો લેવા નહીં. અધૂરા વિશ્વાસ હોય એટલે પછી કામ અધૂરું રહે, પ્રાણ જાય પણ ટેક તૂટવી ના જોઈએ એવો વિશ્વાસ જોઈએ, તો આપણું કામ અવશ્ય થશે. નહીં તો એકાદ વર્ષ રાહ જોઈને એનો વિશ્વાસ ડગી ગયો હોત કે રામ આવશે કે નહીં ભગવાન જાણે, પણ કેટલા વર્ષ પછી રામ આવ્યા ત્યાં સુધી એમને રોજ પ્રતીક્ષા કરી. રોજ રામ આવવા, આજે આવશે જ એવી તૈયારી રોજ કરે, રસ્તો સાફ કરે, જંગલમાં જઈને એમના માટે ફળ લઈ આવે,
આ બધું તૈયાર રાખે, ના 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 આવે તો પછી એ દિવસે પછી ખાઈ જવાનું, એનો ઉપયોગ કરી નાખવાનો, બીજા દિવસે તાજું લાવવાનું. આપણે તો ઘરમાં ભગવાનને થાળે નહીં ધરાવતા કે ભગવાન ક્યાં ખાય છે. બધું ખવડાવ તો ખરા, કોઈક દિવસ તો ખાશે ને. કોઈક દિવસ તારો ભાવ સાચો જોશે તે દિવસે ખાવા આવશે ને, કે એમ રોજ ખાઈ જાય. ભાવ જોઈએ, તમે રોજ ધરાવો તો ખરા. અને એક સંસ્કાર છે કે જે ખાઈએ તે ધરાવીને ખાવું. પછી જુઓ ભાઈઓ કચરો ખાય છે કે નહીં. કોઈ દિવસે ભગવાનનું નામ લઈને ખાશે કે બે નામ લઈને હું ખાવ? નહીં ખાઈ શકે. હરિનું નામ લેશે તો ખાવાનું બંધ થઈ જશે. એનો પ્રભાવ છે, એને રોકશે, અંદરથી અવાજ આવશે. હરિનું નામ લઈને ખાતા આંચકો લાગશે, સમજવાનો આ વસ્તુ છૂટી જશે. નહીં તો કોઈ છોડાવી ના શકે. એક ગામમાં તો હું એકવાર ઘણા વર્ષ પહેલા નિશ્રા માટે જતો ને, તો મેં કીધું તારે નિશ્રામાં આવવાનું છે. એના ઘરવાળી કે આને છે ને મસાલા છોડાવો પેલા. કે મસાલા નહીં છૂટે, કે ઘરવાળી એના પિયર જતી રહી છે વટે, પણ મસાલા ના છોડે. બોલો એની લડાઈમાં આવા જડ લોકો છે. એટલે મીરા શબરીબાઈના જે સંસ્કાર હતા, એમની જે પ્રતીક્ષા બહુ અદભુત હતી. એટલે જીવનમાં આપણને સત્સંગનો લાભ મળતો હોય તો છોડવો જોઈએ નહીં. તો જીવન દરમિયાન માણસ જે કર્મ કરે છે એને ભોગવવા માટે જીવાત્માને અનેક શરીર ધારણ કરવા પડે છે. ગ્રવિત દોષ નહીં જાવત પતિ પે કૌ સંસાર. આ ગર્ભિત દોષ છે, એની વૃત્તિમાં જે દોષ છે એના કારણે સંસારના કોઈ જીવ સર્જનહાર તરફ જતા કોઈ એની ભક્તિ નથી કરતા. બસ બધાને પૂછો ને તમે કહો કે તમે ભગવાનની ભક્તિ કરો, તમારે શું જોઈએ છે? ત્યાં તો લાંબુ લિસ્ટ હશે તમારે, અહીં રહેવાનું. હે ભગવાન, મારું આ કામ થઈ જાય, મારું પેલું કામ થઈ જાય, આવું રોજ કંઈક ને કંઈક હોય આપણે. અને કાં તો આપણે ભક્તિ કરીએ અને કંઈક દુઃખ આવે એટલે એમ કે ભાઈ આપણે ભક્તિ કરીએ તોય આપણે દુઃખ આવે. દુઃખ માનો છો, દુઃખ છે નહીં. આવેલી વસ્તુને તમે માનો તો દુઃખ છે, નહીં તો કંઈ જ નથી. હરિનું નામ લ્યો, સુખ તો એ છે જ તમારી પાસે. પછી શા માટે દુઃખી થાવ છો? પણ તમે માન્યું ના મારી પાસે ના હોય એટલે દુઃખી. પડોશીને ઘરે આવ્યું એટલે દુઃખી થયા ને આપણે, કે હવે મારી પાસે નથી એટલે દુઃખી. નહીં તો દુઃખી હતા નહીં. પડોશીને નહોતું તો દુઃખી નહોતા. આ જોયું એટલે દુઃખી થયા, મારા જોઈએ છે. દુઃખ છે જ નહીં. જે પરિસ્થિતિ આવે એમાં જીવવામાં આનંદ જ છે. દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ કરવાનું નથી, નહીં તો દુઃખી થવાના. બીજાને આપણે દુઃખી કરીશું તો ચોક્કસ દુઃખી થવાના. પણ કંઈક પરિસ્થિતિ પ્રારબ્ધને આધીન હોય છે. ઘરની જે પરિસ્થિતિ હોય, બીજાની પરિસ્થિતિ જોઈને દેખાદેખી જીવન નથી જીવવાનું. નહીં તો ક્યારેય સુખી નહીં થઈએ. એટલે આ સંસારની અંદર અનેક પ્રકારના જે કર્મ કરે છે, એમાં જે કોઈ જીવની હિંસા કરે તો એનો બદલો હિંસાથી ભોગવવો પડે છે. પણ આમાંથી કેવી રીતે છૂટાય એનો માર્ગ બતાવ્યો છે કે કેટલાક જે પાપ છે એ ભજન પ્રતાપથી ટળી જતા હોય છે. એટલે ભજન સ્મરણનું મહત્વ છે કે એમાં સામાન્ય જે પાપ છે ને એ આપણા નિર્મૂળ થઈ જાય, બળી જાય. અને કેતે રેણી કરણી છે, સારી રેણી કરણી રહેતા હોય તો પણ કઈ પાપોનું શમન થાય છે. અને કેટલાક શીલવ્રત સમદમે, શીલવ્રતનું પાલન કરીએ, ચારિત્રવાન જીવન જીવીએ તો સ્વાભાવિક છે કે જે ચારિત્રવાન જીવન જીવે એનું જીવન ઉત્તમ હોય છે. તો એના જીવનના કંઈક સામાન્ય દોષો તો નિર્મૂળ થઈ જાય. કંઈક દયા ભાવથી, કંઈક વિનમ્ર ભાવથી, ઘરમાં વિનમ્ર જેનો સ્વભાવ હોય એને કર્મ બંધન ઓછું લાગે છે. અને કંઈક કર્મો એના બળી જતા હોય છે. અને એના કારણે જે દયા ભાવ રાખી શકે, દીન ભાવ રાખી શકે.
અલ્પ ગુના અનુચિતન કે ગણત નહીં નિજતા. નાના નાના ગુના તો પરમાત્મા ગણતા જ નથી. એ તો એના સારા કર્મોથી માફ કરી દેતા હોય છે. આપણા ઘરમાં જ નાનો આપણા સભ્યો હોય, છોકરા હોય, નાના નાની ભૂલો કરે તો આપણે કઈ ગણતરી ના કરીએ, પણ મોટા થઈને પછી ન કરવાનું કરે તો આપણે જરા એને ઊંચા અવાજે કેવું પડે, એને ક્યારેક શિક્ષા પણ આપવી પડે. આવું બનતું હોય છે. છોકરો ક્યારેક અપશબ્દ બોલે તો આપણને એમ થાય કે આ બાળપણથી આવા શબ્દો બોલે તો આપણે એને થોડી શિક્ષા કરીએ, પરંતુ સામાન્ય ભૂલો તો બાળક કરતો જ હોય છે. તો એમ જગતના માલિક આપણા નાના ગુનાને જોતા નથી. કેટલાક ગુના સદભાષણથી ટળી જાય છે. સદભાષણ, સત્સંગ શ્રવણ કરીએ, સારું સાંભળીએ તો એનાથી પણ અસત ન ઉચરત રંજ. સત્ય ભાષણ સાંભળવાનું અને એક સહેજે ખોટું નહીં બોલવાનું, આ બધા આ સતવ્રત છે. બાકી લોકો છે ને કેટલા બધા જાતના વ્રતો આવતા હોય છે. હે, એ વ્રત આવે, જે વ્રત આવે, જે કરવું એમ. પછી પેલું આવે છે, પેલું નવું આવ્યું છે પિક્ચર માંથી, કડવા ચોથ. એ બધા કરે, પણ કોઈ છે ને એમ નથી કેતો હું જૂઠું નહીં બોલું. એવું એક વ્રત તો લે, એક દિવસ માટે તો લે. હું આ વ્રત કરે તે દિવસે એવા વ્રત હોવા જોઈએ કે આજે હું જૂઠું નહીં બોલું, આજે હું આ નહીં ખાવ. અમારા ભાઈઓ ઘણા ઉપવાસ કરે પણ મસાલા તો ખાવાના. લે તારે કેવો તારો ઉપવાસ? જે લોકો મસાલાનું સેવન કરે છે એને ઉપવાસ કરવો હોય તો એક દિવસ મસાલા નહીં ખાવા, એ જ સાચો એનો ઉપવાસ છે. તમે ખાવાનું ન ખાવાનું, મસાલા ખાઓ તો તમારો એ ઉપવાસ ગણાતો નથી. એટલે વ્રત કરવા જેવા છે કે અસત સહેજ પણ ન ઉચ્ચાર કરવો, એવું જો વ્રત હોય તો પણ ઘણા બધા પાપો આપણે બળી જતા હોય છે. અગર તો બીજાના પાપોને બાળી નાખવાની ક્ષમતા હોય છે. હલન ચલન ગત સહેજ. સહેજ રીતે લોકો આમ રહેતા હોય ને, હલન ચલન પણ માણસનું સહજ હોવું જોઈએ. એ તો આપણે કોઈના ઘરમાં જઈને એને હેરાન કરીએ કે આ રોજ આપણે ઘરે ઊભા હોય એવું વર્તન ના હોવું જોઈએ. આપણા ઘરમાં આપણે રહેતા હોઈએ તોય લોકોને નડતા હોઈએ તો એ માણસ ક્યારે સુખી થાય? એ પાપ કરવાનું જ છે. પણ હલન ચલન પણ સહજ હોવું જોઈએ. બિનજરૂરી ઘરની બહાર પગ ના મૂકે, ક્યાંય જાય નહીં. હલન ચલન જરૂરી હોય ત્યાં જ કરવાનું. સહજ. આપણા હલન ચલનથી કોઈને પણ દુઃખ ન થાય. એ ચાલ્યો જતો હોય તો કીડીઓ ના મરે એનોય ખ્યાલ રાખે છે. હલન ચલન પણ મહત્વનું છે. ક્યાં જવું, ક્યાં ન જવું. કેતેક સરળ સ્વભાવ છે, જેનો સરળ સ્વભાવ છે. સરળ સ્વભાવથી પણ આપણા દોષોનું શમન થાય છે. કછું ન મન કુટિલાઈ. સરળ સ્વભાવ કોને કહેવાય? જેના મનમાં સહેજ પણ કુટિલતા ન હોય. આ વાત તુલસીદાસજી રામાયણમાં પણ કહી છે. સરળ સ્વભાવ નમન કુટિલાય યથા લાભ સંતોષ સદાય. યથા લાભ સંતોષ સદાય. સરળ સ્વભાવ કોને કહેવાય? જેના મનમાં કુટિલતા ન હોય. કુટિલતા એટલે કુટિલતા એટલે કપટ ન હોય. જેના મનમાં કુટિલતા એટલે કપટ ન હોય, કટુતા ન હોય. ઘણાની ભાષા જુઓ તો કુટિલ ભાષા કહેવાય, કટુ ભાષા. કુટિલ એટલે કપટ. આજે માણસો વાત વાતમાં કપટ કરતા હોય છે. હા, ન્યાયિક રીતે તમે કઈક ભાવતાલ કરો એ વસ્તુ જુદી છે. દુકાનદાર વેચે કે આટલામાં આપીશું, પછી પણ જે વસ્તુ આપવાની હોય એની જગ્યાએ બદલીને બીજી આપી દેવી,
એ કપટ કહેવાય. કપટ વૃત્તિથી ઘણી વાર જો ને તમે ફળ વેચતા હોય ને લોકો, તો એ સફરજન હોય ને, આમ સફરજન ગોઠવા હોય લાઈનમાં, પછી ચાંદા વાળા ને ચાંદા અંદરની સાઈડમાં રાખ્યા હોય, એને ખબર હોય બહારથી દેખાય નહીં એટલે આમ લાગે બધું સરસ, એટલે ગ્રાહક લે ને પછી એને તોલ કરવામાં ઓલું ચાંદા વાળું એને નક્કી જ રાખ્યું હોય કે આ વજન કરવામાં છે ને આમ આડું અવળું કરીને મૂકી જ દેવું. ઘરે આવે ને ત્યારે ખબર પડે કે આ ક્યાંથી આવી ગયું, પણ એ વેપારીએ કપટ કરીને મોકલી દીધું હોય ખબર ના પડે તમને. ખેડૂત માલ વેચે ત્યારે કે વેપારી આવે જોઈ જાય બરાબર છે આ માલ એટલામાં રાખ્યો, પછી ગયા પછી જે બધું ભેગું કરવાનું હોય ને નાખી દે, થોડું રાખ્યું હોય જુદું ને. આ કપટ કહેવાય. તમારે આપવું હોય જુદું જ આપો, તમારે જે ભાવમાં આપવું હોય તે આપો. તમારે 5 રૂપિયા વધારે લઈ લેવાના તો જ મારે આપવું છે, પણ ના એમ ના મેળ પડે. કે જેમાં રાખી જાય ને મેળ પડી જાય એમાં જ ભેળવીએ તો જ લાભ થાય. આમ ક્યાંય લાભ થતો જ નથી. આપણું ગણિત ભલે ગમે તે હોય, પણ ઉપરવાળાનું ગણિત છે ને પાકું છે. અત્યારે બેંકમાં તો પૈસા જમા કરાવો એટલે તમે જેમાં ઓનલાઈન જેમાં નાખો એમ જ જાય ઓટોમેટિક, બધા જ્યાંથી કાઢો ત્યાંથી નીકળી જાય, એમાં ક્યાંય વધઘટ ના થાય, નિયમ પ્રમાણે જ ચાલે, આખું કોમ્પ્યુટર છે. એટલે અચરતબા એમ કે છે કે સરળ સ્વભાવથી જેના મનમાં કુટિલતા ન હોય એને સરળ સ્વભાવ કહેવાય. એમાં કઈ ગુનાઓ દોષ મટી જાય છે. ન્યાય કરન નર ઓરન કે દુભવિત દોષ ન તાય. જે લોકો ન્યાયથી જીવન જીવે છે, કોઈના દિલને ન દુભવે તો એને દોષ લાગતો નથી. અને મૂળ ચોપાઈ એમ કહે છે કે કેતેક મુનિવ્રત ધરહિતે સહિત સાચ પતિ હે વૃથા વદન અગતાઈ કો ક્યો કરી લાગી શકે. હવે આગળ એ વ્રત બતાવે છે કે પાપમાંથી કઈ રીતે મુક્તિ મળે અને નરકમાં જવાના કયા ગુના છે એની વાત પણ પૂજ્ય શ્રી અચરતબા કરે છે. પણ આપણે સવારે સાંભળીશું. અત્યારે આપણો સમય થાય છે તો અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહી. જય વિધિ. છોકરાઓ કઈ ગયા તમારા? છોકરાઓનો નંબર જોયો ને અમારે વાડીમાં. અત્યારે કઈ શું કરે છે વાડી? હા બસ એને આપો, ગમે તે છોકરા. કઈ ગયા? વાડીમાં. અત્યારે વાડી શું કરે છે? જય श्री नारायणदास जी महाराज की जय. तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की जय. चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय. पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय. षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की जय. सप्तम कुबेराचार्य श्री अविचलदास जी महाराज की जय. धर्मप्रियदास जी महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. ज्ञान संप्रदाय की जय. श्री गुरुपति सहरसापुरी की जय. जय कथा सत्संग पूर्णावती का सत्केवल साहे.